નમસ્કાર. સાતત્યપૂર્ણ સતત 5મા વર્ષે સંસ્કૃત પર્વના આજે ત્રીજા દિવસે સંસ્કૃત સર્જક કલ્હણ વિશે માન્ય શ્રી યોગિનીબેન વ્યાસ અને સંસ્કૃત ગ્રંથ રાજતરંગિણી વિશે માન્ય શ્રી પ્રચેતાબેન પંડ્યા વક્તવ્ય આપવાના છે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને સંસ્કૃત પર્વ એમ વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. સંસ્કૃત પર્વનું આયોજન પાછળનો મુખ્ય હેતુ એટલો જ કે આપણી માતૃભાષા ગુજરાતીના જે સાહિત્ય પ્રેમીઓ છે એ લોકો આપણી ભારતીય સંસ્કૃતિનો એમને પરિચય થાય એટલા માટે ગુજરાતીમાં જે વાત કરી શકે એવા સંસ્કૃતના અભ્યાસી વક્તાઓ અને પંડિતો એ આપણને ઉપલબ્ધ છે અને એમની મદદથી આપણે આ એક આર્કાઇવ્સ જેવું સરસ કાર્ય કરી રહ્યા છે. મૂળ આપણી ભાષાની ચિંતા કરવાના બદલે આપણી ભાષાનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુ છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સુચિતાબેનને વિનંતી કરું કે આપ આવો અને યોગિનીબેનનું સ્વાગત કરો. માન્ય શ્રી કુમાર ભટ્ટને વિનંતી કે આપ આવો અને રચિતાબેન પંડ્યાનું સ્વાગત કરો. આભાર સુચિતાબેન. આભાર ભટ્ટ સાહેબ. યોગિનીબેન વ્યાસ ગાંધીનગરથી આવે છે. સંસ્કૃત ભાષાના તે વિદ્વાન વક્તા છે અને પ્રચેતાબેન અમદાવાદથી આવે છે. અમદાવાદમાં વાડજની MS પટેલ આર્ટ્સ કોલેજમાં એ સંસ્કૃતના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. બંને વક્તાઓને વંદન. બંને વક્તાઓનું સ્વાગત છે. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંસ્કૃત સર્જક કલ્હણ વિશે માન્ય શ્રી યોગિનીબેન વ્યાસ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંસ્કૃત ગ્રંથ રાજતરંગિણી વિશે માન્ય શ્રી પ્રચેતાબેન પંડ્યા વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્ય વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો હું માન્ય શ્રી યોગિનીબેનને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. શ્રી ચક્રો પરિસંસ્થિતાં સુરનતાં શ્રી રાજરાજેશ્વરીં શ્રીવિદ્યા જનનીં ક્ષિમાં ત્રિનયનાં કારુણ્યવારાં નિધિં શ્રીકાશ્મીર પુરાધિવાસ નિરતાં શ્રીકંઠ ચેતોહરાં શ્રીવાણી પરિસેવિતાં પુરહરાં વંદે મહાદેવતાં યત્કારુણ્યલવેનૈવ
જગદ ઉન્મીલતિ ક્ષણાત તામ વંદે શારદામ દેવીમ શ્રીકાશ્મીર પુરવાસિનીમ ન ભારત સમઃ ખંડો ન સંસ્કૃત સમમ વચઃ ન કાશ્મીર સમો દેશો ન તત્કાવ્ય સમમ ભુવિ. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશમાં દૂર સુદૂર સુધીના પ્રદેશોમાં જ્ઞાન અને પ્રકાશના અજવાળા પાથરતી સુપ્રતિષ્ઠિત ઓમ કોમ્યુનિકેશન સંસ્થાના નિયામક માનનીય શ્રી મનીષભાઈ પાઠક મહોદયજી, માનનીય શ્રી હિમાંશુ વ્યાસ મહોદયજી, પ્રિય પ્રવક્તા ડૉક્ટર પ્રચેતાબેન, આ સભામાં ઉપસ્થિત મારા જ્યેષ્ઠ ભગિની સમા ડૉક્ટર શુચિતા મહેતાજી, ડૉક્ટર મુકેશભાઈ, ડૉક્ટર ગિરીશભાઈ, આ બૃહસ્પતિ સભામાં રાવી પાઠક સભાગૃહમાં જ્ઞાન મંડપમાં સંવાદ મંડપમાં ઉપસ્થિત સન્માનનીય સાક્ષરગણ, સાહિત્ય પ્રેમી ભાઈઓ અને બહેનો, આજના દિનનો મહિમા. આજે શરદ પૂર્ણિમાનું અણમોલ પર્વ દેવાધિદેવ મહાદેવ અને શૈલતનયા પાર્વતીજીના પુત્ર કાર્તિકેયજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય. શ્રીમદ ભાગવત પુરાણનું હૃદય ગણાતો રાસ પંચાધ્યાયીનો મહારાસ ખેલાઈ રહ્યો હોય. ઉત્સવ પ્રિય મનુષ્યો દૂધ પૌવાનો પ્રસાદ આનંદપૂર્વક ગ્રહણ કરતા હોય ત્યારે મિલે સુર મેરા તુમ્હારા અનુસાર સાતત્યપૂર્ણ રીતે સતત 5મા વર્ષે સંપન્ન થતા અને સળંગ 5 દિવસ સુધી ચાલનારા આજે 3જો દિવસ છે, આ જ્ઞાન અનુષ્ઠાનમાં આપણે સૌ સાહિત્ય રસિકો ચિંતન પ્રસાદનો આસ્વાદ લઈને ધન્ય બનીશું. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી બનેલા પંચામૃતનું પાન કરીએ તેમ 5 દિવસ પર્યંત સર્જક શ્રેષ્ઠ શ્રી શંકરાચાર્યજી, ડૉક્ટર શુચિતાજીએ જેમના વિશે વક્તવ્ય રજૂ કર્યું, સર્જક શ્રી વિશાખ દત્ત, શ્રી કલ્હણ, શ્રી વિષ્ણુ શર્મા અને શ્રી વેદ વ્યાસ રચિત કૃતિઓના પંચામૃતનું પાન કરીશું. પર્વોત્સવના આ પાવન પ્રસંગે અવશ્ય કહેવાનું મન થાય છે કે શ્રી મનીષભાઈના સતત ઉત્સાહ અને અવિરત પુરુષાર્થથી આયોજાતું પર્વ સંસ્કૃત પર્વ વાઘમાધુરી ગુજરાતની પુણ્યધરા માટે એક અનંત આનંદનું પર્વ, આત્યંતિક સુખ પ્રાપ્તિ પર્વ, આત્મ પ્રક્ષાલન પર્વ, આત્મ મંથન પર્વ અને આત્મ દર્શન પર્વ બની રહેશે. આજના આપણા સત્રના સર્જક કવિ શ્રી કલ્હણ વિશે વાત કરતા પહેલાં આપ સહુને નમ્ર નિવેદન કે આપણે સહુએ 2 કલાક માટે 1000 વર્ષો પહેલાંના સમયગાળાના પેરેડાઇઝ ઓન ધ અર્થ કહેવાતા અમેઝિંગ કાશ્મીરમાં યાત્રા કરવાની છે, ત્યાં વિહાર કરવાનો છે. કલ્હણ વિશે અધ્યયન કરતી વખતે કલ્હણ અને કાશ્મીર કલ્હણ અને કાશ્મીર વિશે સતત
મનન ચિંતન નિદિધ્યાસન કરતાં એવો વિચાર આવ્યો કે શ્રી મનીષભાઈ વાઘમાધુરીનું આગામી સત્ર 2024નું સત્ર એ કાશ્મીરમાં રાખે તો કેવું. સંસ્કૃતની ભવ્ય પરંપરા, એના દંતકથા, લિજેન્ડરી દંતકથા સમા વૈયાકરણીઓ, વેદાંતિઓ, આલંકારિકોની જન્મદાત્રી ભૂમિની યાત્રા આપણે સહુ સહવીર્યમ કરવા વહઈ તેજસ્વીના વધીતમસ્તુ. આપણે સૌ સાથે ત્યાં એક અનેરો સંવાદ, એક અદ્વિતીય સંવાદ સાધી શકીએ. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, આપણું ઇન્ડિયા, એના અનુગ્રહથી કદાચ આ શક્ય બને ખરું. એક વાત પહેલાં કહી દઈશ કે કંઈક રિપીટેશન, કોઈ પણ સર્જક છે એ એની કૃતિમાં એટલો બધો ઓતપ્રોત થઈ જતો હોય છે કે ઇંગ્લેન્ડના એન્થ્રોપોલોજિસ્ટ નૃવંશ વિજ્ઞાની પ્રોફેસર થોમસ હક્સલી કહે છે કે લિટરેચર ઇઝ એન એક્સપ્રેશન ઓફ સોસાયટી. અને કદાચ એ ન્યાયે મારે રાજતરંગીણીમાં પ્રવેશ કરવો પડશે કદાચ, તો ક્ષમા કરશો આપ સૌ. કાશ્મીર મંડલમ ખલુ કવીનામ જન્મસ્થલમ વરિવર્તી. બિલ્હણ શબ્દેષુ કવિતા વિલાસાહ તત્ર તથૈવ સામાન્યેન અવાપ્યંત યથા કુંકુમ કેસરાહ. શારદા દેવ્યા મહદ અનુકંપયા બહુભિઃ કવિપુંગવૈઃ તત્મંડલમ પવિત્રીકૃતમ કવિવર્યેષુ ચ મહાકવિઃ કલ્હણઃ મૂર્ધન્યો નામ. સ હિ ન કેવલમ કાશ્મીરાણામ અપિતુ સમસ્ત ભારતભુવઃ બહુશ્રુતઃ બહુપઠિતઃ બહુચર્ચિતઃ વિદ્વાન પંડિતઃ કવિ મહાન ઇતિહાસકારશ્ચ આસીત. ભાસો યથા નાટકક્ષેત્રે, કાલિદાસો યથા કાવ્યક્ષેત્રે, બાણશ્ચ યથા ગદ્યકાવ્યક્ષેત્રે અગ્રણ્યઃ તથૈવ ઐતિહાસિક કાવ્યનિર્માણે કલ્હણઃ સર્વાન અપી કવિન અતિશેતે ઇત્યત્ર ન સંશયાવકાશઃ ઇતિ મે મતમ. ભારતીય પરંપરામાં કાશી, વારાણસીની જેમ કાશ્મીર પણ વિદ્યોપાસનાની ભૂમિ રહી છે. પ્રાચીન સમયમાં કાશ્મીર શારદા દેશ રૂપે પણ પ્રખ્યાત હતું. બિલ્હણ કવિના શબ્દોમાં જોઈએ તો સહોદરાઃ કુંકુમકેસરાણામ ભવન્તિ નૂનમ કવિતા વિલાસાઃ ન શારદા દેશમ અપાસ્ય તેષાં અન્યત્ર દ્રષ્ટઃ ક્વચન પ્રરોહાઃ. અર્થાત આ શારદા દેશને ત્યજીને કવિઓ અને કેસર, સેફ્રોન, કેસર ક્યાંય જતા નથી. મહાકવિ શ્રી હર્ષ નૈષધીય ચરિતમાં કહે છે કે કાશ્મીરમ ચતુર્દશ વિદ્યાનામ પીઠમ. 16મા સર્ગના 22મા શ્લોકમાં એમણે આ કહ્યું છે. અર્થાત કાશ્મીર એ 14 વિદ્યાઓની પીઠ છે. એમાં પણ શૈવાગમની ઉદ્ગમ સ્થલીનું ગૌરવ પણ કાશ્મીરની પુણ્યભૂમિને મળ્યું છે. અલંકાર શાસ્ત્રની કે સાહિત્ય શાસ્ત્રની જન્મભૂમિ તો કાશ્મીર પ્રદેશ જ છે. ભામહનો અલંકારવાદ, વામનનો રીતિવાદ, આનંદવર્ધનનો ધ્વનિવાદ, કુંતકજીનો વક્રોક્તિવાદ, મહિમ ભટ્ટનો અનુમિતિવાદ, ભટ્ટનાયકનો ભુક્તિવાદ,
અભિનવગુપ્ત અને મમ્મટાચાર્ય એમનો અભિવ્યક્તિવાદ તથા ક્ષેમેન્દ્રનો ઔચિત્યવાદ. આ બધા જ કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉદય આ સ્વર્ણિમ ક્ષેત્ર સરસ્વતી દેશ, શારદા દેશ એ સરસ્વતી દેશ સ્વર્ણિમ ક્ષેત્રમાં થયો. ભારતીય સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં કાશ્મીરે કરેલા પ્રદાનને આપણું વિશ્વ શતાબ્દીઓ સુધી અવશ્ય યાદ રાખશે. કવિતાના ક્ષેત્રમાં સંસ્કૃત વાङ्મયના ચરણે નૈષધીય ચરિત જેવી અમૂલ્ય ભેટ, વ્યાકરણશાસ્ત્રમાં અષ્ટાધ્યાયીના સૂત્રોને કાશિકા ટીકા દ્વારા સમજાવનાર વામન અને જયાદિત્ય, ચાંદ્ર વ્યાકરણના રચયિતા ચંદ્રગોમી તથા ક્ષીરસ્વામી જેવા મહાન વૈયાકરણીઓ, અન્ય સેંકડો ઉચ્ચ કોટીના યુગ પ્રવર્તક સારસ્વત વિદ્વાનો આ દેવભૂમિમાં જન્મ્યા. માત્ર વિદ્વાનો જ નહીં, પરંતુ અવંતી વર્મા, જયાપીડ, પ્રવરસેન અને માતૃગુપ્ત વગેરે મહાન રાજવીઓએ પણ પોતાના પરમ વૈદુષ્ય વડે વિદ્યાના ક્ષેત્રમાં અનુપમ શ્રી વૃદ્ધિ કરી કાશ્મીરની પુણ્ય ધરિત્રીને અલંકૃત કરી. સર્વતોમુખી પ્રતિભા સંપન્ન કલ્હણ કૃતિની શરૂઆતમાં જ પ્રથમ તરંગના 37મા શ્લોકમાં કૃતિની શરૂઆતમાં જ નોંધે છે કે આલોક્ય શારદામ દેવીમ યત્ર સંપ્રાપ્યતે ક્ષણાત તરંગિણી મધુમતી વાણી ચ કવિસેવિતા. આમ આચાર્યાણામ જન્મભૂઃ આશ્ચર્યાણામ નિધાનભૂઃ ગણાતા કાશ્મીરમાં વર્તમાનમાં પણ આ પરંપરા એક યા બીજા સ્વરૂપમાં અક્ષુણ્ણ રીતે પ્રવહમાન છે. ત્રિક દર્શન અથવા શૈવ પ્રત્યભિજ્ઞા દર્શનના ઉદ્ભવ અને વિકાસમાં કાશ્મીરી તત્વચિંતકો, ખાસ કરીને અભિનવગુપ્તના પૂર્વજો તેમના ગુરુવર્ય ભટ્ટ તૌત, સ્વયં શ્રી અભિનવગુપ્ત પાદાચાર્ય, તેમના શિષ્ય ક્ષેમેન્દ્ર, જયરથ ઇત્યાદિનો અપ્રતિમ ફાળો છે. અભિનંદથી માંડીને હેલારાજ પર્યંત પ્રાયઃ 70 વિદ્વાનોનો નિર્દેશ મળે છે. મેં સૌના નામ મારી નોંધમાં ટપકાવેલા છે, પરંતુ સમયને ધ્યાનમાં રાખીને હું એ અત્યારે કહેતી નથી. આદરણીય શ્રી મનીષભાઈ અને જ્યારે શબ્દ દેહ અર્પશે આ બધા જ વક્તવ્યોને 5 વર્ષના, ત્યારે આપણા સૌના હાથમાં એક ઉત્તમ પુસ્તકની ભેટ પ્રાપ્ત થશે. અતિ પ્રાચીન સમયમાં કાશ્મીર એ કશ્યપ ઋષિની તપોભૂમિ હતી. એ વસ્તુ પર જતાં પહેલાં હું ખાસ કહીશ કે મુનિરભિનવગુપ્તો બિલ્હણઃ કલ્હણશ્ચ ધ્વનિરસગુણયુતો યે કાવ્યભેદાન વિતેનુઃ સરસકવિવરેણ્યઃ ક્ષેમ પૂર્વેન્દ્રનામા ધવલતમ યશસ્કાઃ સંતિ કાશ્મીરકાસ્તે. આ કશ્યપ ઋષિની તપોભૂમિ હતું કાશ્મીર. એ અંગે પુરાણોમાં અતિ પ્રાચીન પુરાણ 1500 વર્ષ પહેલાંનો સમય કહી શકીએ. નીલમત પુરાણ, નીલ મુનિએ રચેલું નીલમત પુરાણ. એમાં કહ્યું છે કે કહ પ્રજાપતિરુદ્દિષ્ટ કશ્યપશ્ચ પ્રજાપતિ
તેનાસૌ નિર્મિતો દેશ કાશ્મીરાખ્યો ભવિષ્યતિ. આચાર્ય ભર્તૃહરિ એમણે નીતિ શતકમાં યોગ્ય જ કહ્યું છે કે સ જાતો યેન જાતેન યાતિ વંશ સમુન્નતિમ. નીતિ શતકમાં અર્થાત જેના જન્મથી કુળ કે વંશની ઉન્નતિમાં વૃદ્ધિ થાય તેનો જ જન્મ સફળ છે. કુશળ ઇતિહાસકાર, વિલક્ષણ મહાકવિ, બહુમુખી પ્રતિભા સંપન્ન શ્રી કલ્હણનો જન્મ 12મી સદીના પ્રારંભમાં પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની રાજધાની શ્રીનગરથી નજીક જ આવેલા પરિહાસપુરમાં થયો હતો. આ પરિહાસપુર વિશે બહુ જ સંક્ષિપ્ત માહિતી જોઈએ તો લોહર વંશના એક અત્યંત શક્તિશાળી રાજા લલિતાદિત્ય મુક્તાપીડ 695થી 713 સુધીનો સમય એમણે શ્રીનગરથી 22 કિલોમીટર દૂર ઝેલમ નદી, વૈદિક કાળની વિતસ્તા નદી પાસેના ઉચ્ચ સપાટ પ્રદેશ ઉપર આ શહેર વસાવ્યું હતું. પરિહાસ શબ્દનો અર્થ થાય છે મશ્કરી. તો પરિહાસપુર એટલે લાફિંગ સિટી, જે સદાય હસતું શહેર હતું તેવું પણ આનું અર્થઘટન થઈ શકે. જો કલ્હણે રાજતરંગિણી ન લખી હોત તો આજની પરિસ્થિતિ શું હોત કે કદાચ આપણે કાશ્મીરની ભવ્યતાના પરિચયથી અજ્ઞાત રહ્યા હોત. રાજતરંગિણી કાશ્મીરના સામાજિક અને સાંસ્કૃતિક વારસાનો બહુમૂલ્ય દસ્તાવેજ છે. કાવ્ય અને ઇતિહાસ એનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે. કવિ કલ્હણના જીવન દર્શન, પાંડિત્ય, કવિત્વ તથા કૃતિત્વ અંગેની જાણકારી માટે તત્કાલીન લિખિત સામગ્રી પણ ઉપલબ્ધ ન હોવાથી કવિના જીવન વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. 15મી સદીમાં થઈ ગયેલા જોનરાજ રચિત દ્વિતીય રાજતરંગિણીમાં કલ્હણના નામનો ઉલ્લેખ જોવા મળે છે. કુલ 8 તરંગો, મહાકાવ્ય છે એટલે આમ તો સર્ગબદ્ધો મહાકાવ્યમ, સર્ગોમાં વહેંચાયેલું હોય, પરંતુ કલ્હણે એના સર્ગોનું નામ તરંગો એવું આપેલું છે. તો 8 તરંગોમાં વિભક્ત રાજતરંગિણીના પ્રત્યેક તરંગ, 8 તરંગોના અંતે થોડાક શાબ્દિક ફેરફારો સાથે આવતી પુષ્પિકા, કોઈ પણ અધ્યાય કે એના અંતે આવતી ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય, એ જે પુષ્પિકા હોય છે. તો અહીં પણ આવી જે પુષ્પિકા સમી પંક્તિઓમાં કહ્યું છે કે ઇતિ કાશ્મીરિક મહામાત્ય ચંપક પ્રભુ સુનોહો કલ્હણસ્ય કૃતૌ રાજતરંગિણ્યામ પ્રથમો તરંગ દ્વિતીયો તરંગ, એવી પંક્તિ દ્વારા જાણી શકાય છે કે કલ્હણના પિતાજીનું નામ શ્રી ચંપક હતું. નિજ કૃતિના અનેક પદ્યોમાં કવિએ પોતાના પિતા ચંપકના ગુણો અને વિશિષ્ટ ચરિત્રનું આદરપૂર્વક વર્ણન કર્યું છે. નંદી ક્ષેત્રે વ્યયીકૃત્ય પ્રત્યબ્દમ સપ્તવાસરાન ચંપક સફલામ ચક્રે સર્વકાલાર્જિતામ શ્રિયમ. શિવભક્ત ચંપક નંદી ક્ષેત્રમાં જઈને શિવની ભક્તિ તથા પોતે ઉપાર્જિત કરેલી સંપત્તિનો ઉપયોગ પૂજા, દાન વગેરે કર્મોમાં કરતા હતા. કલ્હણના પિતાના જીવનનો અંતિમ ભાગ નંદી ક્ષેત્રમાં જ પસાર થયો હતો. નંદી ક્ષેત્રે સતત્રાદ્યૈ
પ્રણીતશ્ચંપકાદિભિः તેન કાલાનુસારેણ પોષિતઃ પંચશાહ સમાહ. કલ્હણ પણ પિતાની સાથે તીર્થાટન માટે નંદી ક્ષેત્રમાં ગયા હતા. નંદી ક્ષેત્રે હરાવાસ પ્રાસાદે દ્યુચરાર્પિતાઃ અદ્યાપી યત્ર વ્યજ્યન્તે પૂજા ચંદન બિંદવઃ. પ્રથમ તરંગમાં જ કહેલું છે. રાજતરંગિણીના કેટલાક શ્લોકોનું સૂક્ષ્મ અધ્યયન કરતાં કવિ કલ્હણના બીજા સંબંધી કનકનું નામ પણ જોવા મળે છે. એમના કાકા છે. સ્વશિષ્યસ્તેન તસ્યાસીદ ગાયનઃ કનકોથ સહ ચંપકા વરજઃ ખેદાત ગીતાભ્યાસ કૃતોદ્યમઃ. ચંપકના નાના ભાઈ એટલે કે કલ્હણના કાકા તે સમયના મહાન ગાયક હતા. કાશ્મીરના રાજા હર્ષ 1089થી 1101 સુધીનો તેમનો સમય છે. કાશ્મીરના રાજા હર્ષ એના પ્રિય પાત્ર હતા. રાજા હર્ષ પોતે શ્રેષ્ઠ ગીતકાર અને સંગીત શાસ્ત્રના પારંગત હતા. રાજાને ગુરુપદે સ્થાપી સખત પરિશ્રમ વડે કનકે સંગીતના ક્ષેત્રમાં પ્રવીણતા મેળવી. તેથી પ્રસન્ન થયેલા રાજા હર્ષે તેમને 1,00,000 સુવર્ણ મુદ્રા આપી હતી. કનક એ રાજાના સ્વામી ભક્ત સેવક પણ હતા. પ્રસાદીકૃતસ્તસ્મૈ ચ ખેદચ્છેદમ અનિચ્છતા તેન કાંચન દીનારમ લક્ષમ અક્ષત ચેતસા. રાજા હર્ષના સન્માનની રક્ષા માટે સુસલ રાજાના સમુદાયમાંથી નીકળી જઈને બીજા શહેરમાં વારાણસીમાં ગયા. આમ હર્ષના વિશ્વાસુ સેવકોમાં તેમણે કૃતજ્ઞતાપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે કનક અને ચંપક, કલ્હણના પિતા ચંપક અને કાકા કનક એ બંનેનું આ રાજા હર્ષના દરબારમાં ખૂબ જ માનપૂર્ણ સ્થાન હતું. સર્વશ્રેષ્ઠ ઉત્તરદાયિત્વ યુક્ત કાર્યો હોદ્દા અનુભવી તથા પ્રૌઢ બુદ્ધિ સંપન્ન લોકોને જ્યાં નિયુક્ત કરવામાં આવતા તેવા મહામાત્ય, અત્યારના મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર, એને એ વખતે મહામાત્ય નામથી ઓળખાતા. દ્વારાધિપતિ, નગરના પ્રવેશદ્વારોનું રક્ષણ તથા પ્રબંધ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળનારને માટે કલ્હણે દ્વારાધિપતિ, દ્વારાધિકારી, દ્વારનાયક, દ્વારેશ, દ્વારપતિ, દ્વારાધીપ, દ્વારાધીશ વગેરે નામોનો પ્રયોગ કર્યો છે. પર્વતીય વિસ્તારોમાં અથવા ઊંચાઈયુક્ત વિસ્તારોમાં નિરીક્ષણ સ્થળ ચૌકી, જેને કહેવામાં આવે છે, ચૌકી બનાવીને ગમે તે રીતે શત્રુના આગમનની સૂચના રાજાને આપવામાં આવતી તથા મંડલેશ્વર, વર્તમાન સમયના રાજ્યપાલ, એને એ વખતે મંડલેશ્વર કહેવાતા, મંડલેશ્વરના મહત્ત્વપૂર્ણ હોદ્દા પર તેમની નિમણૂક કરવામાં આવી હતી. રાજા હર્ષના શાસનકાળમાં આવેલા સંઘર્ષ, આપત્તિઓ, મુશ્કેલીઓના સમયમાં પણ ચંપકે રાજાની સાથે જ રહીને તેમના પ્રત્યે અપાર સ્વામી ભક્તિ તથા વફાદારી દર્શાવી હતી. પુત્ર ભોજ, હર્ષનો પુત્ર એ ભોજ, ભોજના પલાયન વખતે તેના વિરહથી વ્યાકુળ અને દુઃખી બનેલા રાજાએ પુત્ર ભોજની શોધખોળ કરવા માટે ચંપકને આદેશ આપ્યો. ત્યારે ચંપકે રાજાને ખૂબ વિનંતીપૂર્વક ત્યાંથી જવાની ના પાડી. એમણે તૈયારી બતાવી નહીં. ચંપકે સીધું જ રાજાને કહ્યું કે યુદ્ધસ્વ લોહરમ વાપી યાહિત્યુચે ચ ચંપક પ્રયાગસ્ય ઉત્તર પક્ષ
પ્રત્યભાન અગ્રિમઃ પુનઃ, કાં તો યુદ્ધ કરો અથવા તો પછી લોહર વંશની રક્ષા માટે પ્રયાણ કરો. રાજાના અનુચર પ્રયાગે રાજા સાથે મંત્રણા કરીને તેઓ યુદ્ધ ન કરે, પરંતુ લોહરની રક્ષા માટે જાય તેવો મત દર્શાવ્યો. રાજા હર્ષ પોતે ઉચ્ચલ સાથે યુદ્ધ કરીને વીરગતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. રાજાના કાયર, ડરપોક, પદાતી સૈનિકો રાજાના આ વિચારના વિરોધી હતા. પુત્રના અભાવમાં એક સર્વસામાન્ય સત્ય છે કે પુત્રના અભાવમાં પુત્ર પ્રત્યેની આસક્તિમાં કોઈ પણ પિતા વિવેક બુદ્ધિ ગુમાવી બેસે છે. એ ન્યાયે રાજાએ હર્ષે તેમને ત્યાંથી, ચંપકને ત્યાંથી મોકલી દીધા. આ પ્રસંગે બંને વચ્ચે થયેલો સંવાદ, મેં ઘણી બધી નોંધ કરેલી છે બંને વચ્ચેના સંવાદની, પરંતુ હું અત્યારે એ કહીશ નહીં. આગળ બીજી વાત કરવી છે આપણે. તો એ સંવાદ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ, અર્થપૂર્ણ છે. સંભવતઃ આ સમગ્ર ઘટના ચક્રનું ચંપક પાસેથી જ શ્રવણ કરીને કલ્હણે તે રાજતરંગિણીમાં દર્શાવ્યું છે. શ્રી સ્ટીન મહોદય, રાજતરંગિણીના જે બધા અનુવાદકો છે એમની વિશેષ ચર્ચા આપણે આજના પ્રવક્તા ડૉક્ટર પ્રચેતા મહોદયાજી પાસેથી સાંભળવાના જ છે, એટલે હું જલ્દી આગળ પ્રસ્થાન કરું છું. શ્રી સ્ટીન મહોદય આ વાતનું સમર્થન કરતાં કહે છે કે અશ્વ નિમિત્તે થયેલા કલહના વિવરણમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. આ સમગ્ર ઘટનાને માત્ર ચંપક જ જાણતા હતા. આથી કલ્હણ હર્ષ રાજાના મંત્રી ચંપકના પુત્ર હતા એમ જાણી શકાય છે. કલ્હણે પોતાની કૃતિના 7મા તરંગની સામગ્રી કે માહિતી એમના પિતા ચંપક તથા કાકા કનક પાસેથી મેળવી હતી, કારણ કે તે બંને વડીલો, તે બંને મુરબ્બીઓ આ બધા જ ઘટના ચક્રના પ્રત્યક્ષદર્શી વ્યક્તિઓ હતા. આમ કલ્હણના પિતા કાકાનું હર્ષના દરબારમાં માનપૂર્ણ, ગૌરવપૂર્ણ સ્થાન હતું. બંને પરિવારો વચ્ચે, રાજાનો અને કલ્હણના પિતા અને કાકા, એ બધા બે પરિવારો વચ્ચે ખૂબ જ આત્મીયતાપૂર્ણ, ઘર જેવા સંબંધો હતા. જન્મ અંગે જોઈએ તો કલ્હણનો જન્મ એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. રાજતરંગિણીમાં અનેક વખત કલ્હણ એ બ્રાહ્મણોને ભૂદેવો, પૃથ્વી ઉપરના દેવો કહીને તેમના મહત્ત્વ અને ગૌરવ વગેરે દર્શાવે છે. ચતુર્થ તરંગમાં તે નોંધે છે કે સેન્દ્રમ સ્વર્ગમ સશૈલામ ક્ષ્મામ સનાગેન્દ્રમ રસાતલમ નિર્દગ્ધુમ હિ ક્ષણેનૈવ વિપ્રાહ શક્તાહ પ્રકોપિતાહ. અર્થાત બ્રાહ્મણોનું ધૈર્ય પ્રબળ હોવાથી પોતાના ક્રોધાગ્નિથી તેઓ ઇન્દ્ર સહિત સ્વર્ગલોક, પર્વતો સહિત પૃથ્વીલોક અને શેષ નાગ સહિત પાતાળ લોકને ક્ષણવારમાં ભસ્મીભૂત કરી શકે છે. કવિએ આર્ય દેશમાં જન્મેલા ગાંધાર બ્રાહ્મણો, ગૌડ બ્રાહ્મણો, કાન્યકુબ્જ બ્રાહ્મણો એમ અનેક પ્રકારના બ્રાહ્મણોનો ઉલ્લેખ કર્યો છે. વેદો તથા સ્મૃતિ ગ્રંથોની જેમ તત્કાલીન સમાજમાં પણ બ્રાહ્મણોનું ગૌરવપૂર્ણ તથા સન્માનનીય સ્થાન અક્ષુણ્ણ હતું. તપો વિભૂતયો અચિંત્યા દ્વિજાનામ ઉગ્રચેતસ તેજસામ તાદૃશામ અપી યે કુર્યુઃ પ્રભાવસ્ય વિપર્યયમ દ્વિજેન્દ્રૈઃ નિરવર્ત્યંત જાતકર્માદિકાઃ ક્રિયાઃ. અર્થાત માનવ જીવનના વિવિધ 16 સંસ્કારો તથા યજ્ઞ યાગાદિ વગેરે કાર્યો એ વખતે બ્રાહ્મણો દ્વારા જ સંપાદિત કરવામાં આવતા હતા. દ્વિજૈઃ કૃષ્ણો અભ્યષેચયત દ્વારા બ્રાહ્મણો દ્વારા રાજાઓનો રાજ્યાભિષેક કરવામાં આવતો તે જાણી શકાય છે. કર્કોટ
કે પછી કારકોટ વંશના પ્રતિભાશાળી રાજા યશસ્કરના વર્ણન પ્રસંગે કવિએ બ્રાહ્મણોને દેવતાતુલ્ય વંદનીય તથા રાજ્યના પ્રદાતા તરીકે નવાજ્યા છે. આ સાથે જ અનેક સ્થળોએ બ્રાહ્મણોને અપાતા સોના મહોરોના દાનનો પણ ઉલ્લેખ કર્યો છે. દ્વિતીય રાજતરંગિણીમાં શ્રી જોનરાજે કલ્હણને માટે કલ્હણ દ્વિજાહા શબ્દનો તથા તેના વંશજો માટે બ્રાહ્મણ્યાત શબ્દોનો પ્રયોગ કર્યો છે. શ્રી શુક આ પણ તૃતીય રાજતરંગિણીના રચયિતા છે. શુકે પણ પોતાની રાજતરંગિણીમાં શ્રી કલ્હણદ્વિજ શબ્દ પ્રયોગ કર્યો છે. કવિ કલ્હણના નામાભિધાન અંગે શેક્સપિયર ભલે કહેતા હોય કે વોટ ઇઝ ધેર ઇન નેમ, પરંતુ આપણને સૌને નામ ફોઈએ પાડ્યું પરમાનંદ નામ, ઓળી જોડી પીપળ પાન, આ નામનો તો ભારે મહિમા. કવિ કલ્હણના નામાભિધાન અંગે પણ થોડીક ચર્ચા કરી લઈએ. સ્ટીનના મતાનુસાર કલ્હણ શબ્દ પ્રાકૃત ભાષાના કલ્લણ તથા સંસ્કૃત શબ્દ કલ્યાણનું અપભ્રંશ રૂપ છે. સ્વમતની પુષ્ટિ માટે સ્ટીન મહોદય રાજા જયાપીડની રાણીનું નામ એ ઉદાહરણ તરીકે દર્શાવે છે. જયાપીડની રાણીનું નામ કલ્યાણ દેવી હતું. કલ્યાણ, કલ્યાણ, કલ્લણા તથા કલ્હણિકા એ બધા જ એક જ શબ્દો છે. નામ એના જુદા જુદા રૂપો છે. કલ્હણિકા શબ્દ જ સંસ્કૃતનો કલ્યાણિકા શબ્દ છે. નાટકો તથા ઉપાખ્યાનોમાં ખાનદાન કુળની મહિલાઓ માટે એ વખતે કલ્યાણિકા શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. રાજા કલશ 1063થી 1089 સુધી તથા રાજા જયસિંહ 1128થી 1155ના સમય સુધી એ વખતની રાજવંશની સ્ત્રીઓના સંબોધન માટે કલ્યાણિકા શબ્દનો પ્રયોગ થતો હતો. કલ્હણે સ્વયં પોતાની કૃતિમાં કલ્હણ નામ એ વખતે સૌ કોઈ પસંદ કરતા કે ભાઈ નામ શું રાખવું છે, તો કે કલ્હણ રાખો. એમણે પણ પોતાની કૃતિમાં રાજપુત્ર સાહદેવી કલ્હણો વિશત પ્રભો ડામરાન ક્રમરાજ્યસ્થાન સંગૃહ્ય અગ્રેસરો ભવત. રાજા સુહાદેવ 1301થી 1320ના પુત્ર કલ્હણનો ઉલ્લેખ કર્યો છે. કલ્હણે પોતે સુહાદેવના પુત્ર કલ્હણનો. આથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે તે સમયે કલ્હણ નામ બહુ જ જાણીતું, બહુ જ પ્રચલિત હતું. સલહણ, રલહણ, બિલહણ, મલહણ વગેરે નામોમાં એક સરખો ધ્વનિ દ્રષ્ટિગોચર થાય છે. કલ્હણના ધર્મ વિશે જોઈએ. વેદા વિભિન્ના શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથાઃ. પ્રાચીન કાળથી શરૂ કરી આજ સુધી કાશ્મીર શહેરમાં શૈવ ધર્મનું પ્રાધાન્ય જોવા મળે છે. કલ્હણના સમયમાં પણ પ્રજાજનોમાં શૈવ સંપ્રદાય પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. રાજતરંગિણીના દરેક તરંગના આરંભમાં કવિ કલ્હણે મંગલાચરણ કરતી વખતે અર્ધનારીશ્વરની શિવ પાર્વતીની સંયુક્ત મૂર્તિની સ્તુતિ કરી છે. કૃતિની શરૂઆતમાં જ કલ્હણ ભૂષા ભોગી ફણા રત્ન રોચિત સિંચય ચારવે નમઃ પ્રલીન મુક્તાય હરકલ્પ મહીરુહે. પ્રથમ તરંગ, પ્રથમ શ્લોક અર્થાત જે સર્પોના આભૂષણથી શિવ સર્પોના આભૂષણથી આભૂષિત છે, જેમનું શરીર
સર્પોની ફેણમાં રહેલા રત્નોના તેજ દ્વારા પ્રકાશવાન છે, જે કલ્પતરુ સ્વરૂપ છે અને મુક્તિ પામેલા લોકો જે શિવ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે તે ભગવાન શિવને નમસ્કાર. આ શ્લોક દ્વારા તેઓ શિવની સ્તુતિ કરે છે. અહીં જ બીજા શ્લોકમાં અસ્તુ યશસે ભાગો વામો અથવા દક્ષિણ તથા દ્વિતીય તરંગના વિભોર જયતિ લલના પુંગવાભ્યામ શરીર વિનિર્મિતિ એ બંને શ્લોકોમાં સ્તુતિ સૂચક મંગલાચરણ કરવામાં આવ્યું છે. અન્ય તરંગોમાં હરહ પાતુ વહ એટલે આપ સૌનું. એ સમયના કવિઓ એ પોતાનું પણ મંગલ કુશલ ઈચ્છતા અને પોતાના કરતા સભાજનો અભિરૂપ ભૂઈષ્ઠા પરિષદ એશા, તો એમનું તો ખાસ મંગલ ઈચ્છતા. વહ એટલે આપ સૌના. તો અહીં હરહ પાતુ વહ, શિવજી આપ સૌનું કલ્યાણ કરો, રક્ષણ કરો. કે પછી અપર્ણાવતાત, અપર્ણા પાર્વતીજી આપ સૌનું રક્ષણ કરે વગેરે પદ્યો દ્વારા આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે. શંકર, મહાદેવ તથા મહેશ વગેરે પ્રસિદ્ધ નામો દ્વારા ભગવાન શિવનું અનેક પદ્યોમાં સ્મરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય શબ્દોની સાથે સાથે ઈશ તથા ઈશ્વર વગેરે શબ્દો પણ કલ્હણે જોડીને તત્કાલીન રાજાઓએ જે મંદિરોનું નિર્માણ કર્યું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો છે. ઈશ શબ્દ પાછળ લગાવો તો જેમ કે નંદિશસ્ય, વિજયેશસ્ય, બકેશસ્ય, શતકપાલેશસ્ય, ઉગ્રેશસ્ય આદિ. તે જ રીતે ઈશ્વર જ્યેષ્ઠેશ્વરસ્ય, અહીશ્વરસ્ય, ભૂતેશ્વરસ્ય, ગોકર્ણેશ્વરસ્ય વગેરે. કલ્હણે શૈવ સિદ્ધાંતોના તથા તાંત્રિક સિદ્ધાંતોના પણ તેઓ જ્ઞાતા હતા. શૈવ સંપ્રદાયમાં શિવ પૂજાની સાથે સાથે તાંત્રિક ધર્મ પણ જોડાયેલો છે. મેં અહીં એના 20થી વધુ ઉદ્ધરણો તંત્રશાસ્ત્રના આપેલા છે. સમય કેવો છે એ પ્રમાણે આપણે આગળ જોઈશું. કલ્હણ શૈવ ધર્મના ઉપાસક હોવાની સાથે સાથે બૌદ્ધ ધર્મ એના પણ ઉપાસક હતા. એમણે બંને ધર્મોને એકબીજાના પૂરક માન્યા છે. પોતાની ઉત્તમોત્તમ કૃતિ રાજતરંગિણીના પ્રથમ તરંગમાં પ્રથિત યશસ, જેનું યશ ખૂબ પ્રસિદ્ધ છે તેવા પ્રથિત યશસ સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 268થી 232ના શાસનથી આરંભી અષ્ટમ તરંગના રાજા જયસિંહ સુધીની દીર્ઘ પરંપરામાં બૌદ્ધ ધર્મ પ્રત્યે રુચિ તથા શ્રદ્ધા દર્શાવ્યા છે. મોટા ભાગના રાજાઓએ બૌદ્ધ વિહારો, સ્તૂપો, ચૈત્ય વગેરેનું નિર્માણ કર્યું. અશોક નિર્મિત ધર્મારણ્ય વિહાર, જલૌક અશોકનો પુત્ર છે, જલૌક નિર્મિત કૃત્યાશ્રમ વિહાર, મેઘવાહન રાજાનું નામ આપણે જોઈશું. મેઘવાહનની પત્ની અમૃતપ્રભા એમણે પણ એક વિહારનું નિર્માણ કરેલું, એ છે ભવન વિહાર. અને ત્યાર પછી આપણે જોઈએ તો સ્કંદગુપ્ત વિહાર, લલિતાદિત્ય નિર્મિત ક્રીડારામ વિહાર વગેરે અનેક વિહારોની બૌદ્ધ ધર્મમાં પ્રતિપાદિત અહિંસાની સાથે સાથે એની વાત કરી છે. પોતાના રાજ્યમાં જીવ હિંસાના નિષેધની ઉદ્ઘોષણા કરનાર મેઘવાહન તથા નાગાર્જુન જેવા બૌદ્ધ રાજાઓની પ્રસંગોપાત પ્રશંસા પણ કરે છે. મેઘવાહનનું આદર્શ અને અનુકરણીય રાજા તરીકે તેઓ ચિત્રણ કરે છે. વિશ્વ વિજય દ્વારા અહિંસાનો પ્રચાર કરવાના હેતુથી મેઘવાહને દક્ષિણ ભારત સુધીના રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને તેમની પાસે અહિંસા વ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરાવી હતી. એક ઠેકાણે પશુ બલિના પ્રસંગે
પશુની રક્ષા માટે પોતાનો બલિ ચઢાવવા માટે મેઘવાહન તૈયાર થયા હતા. આપણે આ પ્રસંગે ખાસ કહીએ કે કલ્હણના નિવાસનું વાતાવરણ કોઈ પણ પ્રતિભાશાળી વ્યક્તિનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ ત્યારે કેવા માહોલમાં એ ઉછર્યો હતો એ વસ્તુ ખૂબ અગત્યની હોય છે. ધ હોમ ઇઝ ધ ચાઇલ્ડ્સ ફર્સ્ટ સ્કૂલ. કોઈ પણ કવિ કે લેખકની સાહિત્ય સાધનામાં વાતાવરણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. મહાકવિ શ્રી બાણભટ્ટ રચિત હર્ષચરિતના દ્વિતીય ઉચ્છ્વાસમાં બ્રાહ્મણ અધિવાસ એમના નિવાસ સ્થાનો છે. એમાં બાંધવોના ઘરો ભવનો એનું વર્ણન કરતાં બાણે કહ્યું છે કે તત્ર અનવરત અધ્યયન ધ્વનિ મુખરાણી, અર્થાત સતત ચાલતા અધ્યયન અધ્યાપનના ધ્વનિથી મુખરિત થતા. વળી પવિત્ર એવા સેંકડો શિષ્યો ત્યાં લીલું ઘાસ, પૂળા અને પલાશના સમિધ લઈને આવતા હતા. પુરોડાશ બનાવવા માટેના શ્યામ તંડુલો પણ ત્યાં સુકાઈ રહ્યા હતા. ખૂબ દીર્ઘ વર્ણન છે. બાણભટ્ટની અન્ય કૃતિ કાદંબરીમાં પણ મહાતપસ્વી જાબાલીના આશ્રમનું વર્ણન તો જુઓ. આ ગૃહિત સમિત કુશ કુસુમ સમૃદ્ધિ અધ્યયન મુખર શિષ્યાનુગતૈ, અર્થાત સમિધ, દર્ભ, પુષ્પ અને મૃત્તિકા લઈ સર્વ દિશાઓમાંથી આવતા તથા મોટા સ્વરે પાઠો ગોખતા શિષ્યોની આગળ ચાલતા મુનિઓ. વળી વ્યાખ્યાયમાન યજ્ઞવિધમ આલોચ્યમાન ધર્મશાસ્ત્રમ વાચ્યમાન વિવિધ પુસ્તકમ વિચાર્યમાણ સકલ શાસ્ત્રાર્થમ, અર્થાત યજ્ઞ વિદ્યાઓનું અનવરત વ્યાખ્યાન ચાલતું હોય, ધર્મશાસ્ત્રોનું આલોચન, વિવિધ પુસ્તકોનો પાઠ અને સર્વ શાસ્ત્રાર્થોનો વિચાર ચાલતો હોય એવું વર્ણન બાણભટ્ટે હર્ષચરિતમાં કર્યું છે. વિશ્વની વિરલ વિભૂતિ ગણાવી શકાય તેવા મહામાનવ આદિ શંકરાચાર્ય નર્મદાના કિનારે આવેલ માહિષ્મતી નગરીમાં પહોંચ્યા અને મધ્યાહ્નનો સમય છે. મંડન મિશ્રના ઘરની દાસીઓને પ્રશ્ન પૂછ્યો કે મંડન મિશ્રનું નિવાસ ક્યાં, એમનું ઘર ક્યાં છે. ઉત્તરમાં દાસીઓએ જણાવ્યું. મારી સામે વેદાંતના મૂર્તિ ડૉક્ટર શુચિતા મહેતાજી બેઠેલા છે. એમણે કહ્યું કે સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરમ ગિરંતી દ્વારસ્થ નીડાંતર સન્નિરુદ્ધા જાનીહિ તત મંડન પંડિતૌકઃ. ઔકઃ નો અર્થ એ નિરુક્તકાર યાસ્કે નિવાસ એવો કરેલો છે, જ્યાં વેદો સ્વતઃ પ્રમાણ કે પરતઃ પ્રમાણ એમ જ્યાં દ્વાર ઉપરના બારણા ઉપરના પાંજરામાં પૂરાયેલી મેનાઓ વાણી ઉચ્ચારતી હોય તેને તમે પંડિત મંડન મિશ્રનું ઘર જાણજો. આપણે કલ્હણના નિવાસની વાત કરીએ તો જ્યાં સતત ગાન વાદન, રાગ રાગિણી, તાલ લય સંબંધિત પદો તથા ગીતોથી ગુંજિત ખૂબ લાંબુ વર્ણન છે. આ જ કારણે કલ્હણના પદ્યોમાં માધુર્ય અને તાલ લયની એક અવિચ્છિન્ન ધારા પ્રવાહમાન હતી. તેના પદો પદ લાલિત્યથી સમૃદ્ધ, શબ્દોનું ચયન, સકલન, નિબંધન અને શબ્દોમાંથી નીકળતો ધ્વનિ શ્રોત્રપ્રિય, કાનને પ્રિય લાગે તેવો હતો. રાજતરંગિણીમાં નિરૂપિત રાજાઓની પરંપરામાં કેટલાક નિષ્ઠાવાન અમાત્યો તથા ઉચ્ચ પદ પર નિયુક્ત અધિકારીઓ સાથે કવિ કલ્હણના આત્મીયતાપૂર્ણ સંબંધો હતા. રાજા સુસલને યુદ્ધના રણ મેદાનમાં વફાદારીપૂર્વક સાથ આપનાર,
વિશ્વાસપાત્ર તથા રાજ્યના સર્વ કાર્યોમાં સહાય કરનાર તથા રાજા જયસિંહના શાસનકાળમાં પણ પ્રભાવશાળી કાર્યો કરનાર મંત્રી રીલહણ સાથે કવિનો વ્યક્તિગત સ્નેહ તથા મૈત્રી નોંધપાત્ર છે. જયસિંહના ઉચ્ચ અધિકારી વર્ગમાં વિદ્યાના સંરક્ષક તરીકે, સમસ્ત અમાત્ય વર્ગના માર્ગદર્શક તરીકે ગુણ સંપન્ન રીલહણે હંમેશા તપસ્વીઓ અને ધર્મવૃદ્ધોની સહાય કરી અને દાનાદિ ધાર્મિક સંસ્કારોથી યુક્ત રીલહણે અનેક મઠો, બૌદ્ધોના મઠો તથા મંદિરોનું નિર્માણ કરાવ્યું. કલ્હણે અમાત્ય રીલહણનું કરેલું વર્ણન મિત્ર પ્રત્યેની પ્રશસ્તિ પણ કહી શકાય. જયસિંહના રાજ્યમાં ઉચ્ચ પદ પર આસીન અલંકારનું, અલંકાર એ બહુ વફાદાર વ્યક્તિ છે, મંત્રી છે, દ્વારાધીપ ઉદયનું તથા જયસિંહના વિરોધમાં કરવામાં આવેલા વિદ્રોહના નેતા રાજવદનનું પણ કવિએ વર્ણન કર્યું છે. અલંકાર વિશે જોઈએ. અલંકાર એ વ્યક્તિ એ વિદ્યાપ્રેમી, વિદ્વાન અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. તેણે યોજેલી સાહિત્ય પરિષદમાં પણ કલ્હણને નિયંત્રિત કરવામાં આવ્યા હતા. કલ્હણ નોંધે છે કે સ્નાન, કાષ્ઠ, મઠ, બ્રહ્મપુરી સેત્વાદિ કર્મણા સોલંચકાર અલંકારો બૃહદ ગંજાધીપો ધરામ. આ ગંજાધીપની વાત પણ આપણે કરીશું. રાજવદનના શૌર્ય પરાક્રમોનું કવિએ અનેક પ્રસંગોએ વર્ણન કર્યું છે. કલ્હણની દૃષ્ટિએ આદર્શ શાસક એ સમ્રાટ અશોક, કનિષ્ક અને મેઘવાહન હતા. અશોક એ ઉદાર સમ્રાટ, કનિષ્ક એ જનહિતૈષી અને મેઘવાહન એ એક આદર્શ રાજા હતા. આ ઉપરાંત ભિક્ષાચર રાજા, કલશ રાજા તથા રાજા હર્ષ વગેરેનું કલ્હણના સમયમાં મહાન પુરુષોની જેમ સ્મરણ થતું હતું. કહેવાય છે કે કલ્હણે અલકદત્તનો આશ્રય લીધેલો અને સુસલના પુત્ર રાજા જયસિંહના સમયમાં નિષ્પક્ષ એવો માત્ર 2 જ વર્ષમાં નિષ્પક્ષ ઇતિહાસ ધરાવતું આ મહાકાવ્ય તેમણે રચ્યું. પ્રાચીન કાળના ભારતની, કાશ્મીરની રાજકીય, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિની સાથે સાથે તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ, શિક્ષણ વ્યવસ્થા, કલા અને સ્થાપત્ય વિષયક માહિતીના વિશ્વકોશ એન્સાઇક્લોપીડિયા સમા રાજતરંગિણી ગ્રંથનો અભ્યાસ કર્યા પછી વાચકોના, પાઠકોના ચિત્તમાં કે આ સર્જકે ક્યાં એમનું અધ્યયન સ્થળ, એમનું અધીત અધ્યયનને લગતી બાબતો જાણવાની સહેજે ઈચ્છા થાય કે કવિએ ક્યાંથી, કયા ગુરુ પાસેથી શિક્ષણ મેળવ્યું હશે. તેના ઉત્તરમાં કહી શકાય કે કુલ 8,000 પદ્યો, કેટલાક એને 7,826 પણ શ્લોકો કહે છે, 8,000 પદ્યોમાં નિબદ્ધ રાજતરંગિણી, ધ રિવર ઓફ કિંગ્સ, રાજતરંગિણી ઐતિહાસિક આજે મહાકાવ્યમાં જ કવિના શિક્ષણ સંબંધી માહિતી ઉપલબ્ધ થાય છે. સર્વતંત્ર સ્વતંત્ર, બધા જ તંત્રોમાં જેમની ગતિ છે તેવા કલ્હણે રાજતરંગિણીની રચના કેવા સંજોગોમાં કરી હતી તે વિશે એક થોડોક બહુ ઝડપથી વિચાર કરી લઈએ. તો જ્યારે કાશ્મીર પ્રદેશ એ સ્વતઃ વિઘટિત થઈ રહ્યો હતો, કાશ્મીરના રાજમહેલોમાં ચાલતા ષડયંત્રો, અરાજકતા,
રાજાઓનો વિપ્લવ, દુકાળ, અતિવૃષ્ટિ, જનપીડા, મૂર્તિઓ, મંદિરો, વિહારો વગેરેનો નાશ થતો જોઈને વ્યથિત બનેલા, ઉદ્વિગ્ન બનેલા કલ્હણે રાજતરંગિણીની રચના કરી. કોઈ પણ કવિ જ્યારે કૃતિનું સર્જન કરવા બેસે ત્યારે આપણા એક વેસ્ટર્ન સ્કોલર ધ સમરસેટ મોમ એ એમ કહેતા હોય કે ધ પોએટ ડઝ નોટ રાઇટ વેન હી ઇઝ એટ હિઝ ડેસ્ક, હી રાઇટ્સ ઓલ ડે અલોંગ વેન હી ઇઝ થિંકિંગ, વેન હી ઇઝ એક્સપિરિયન્સિંગ એન્ડ વેન હી ઇઝ થિંકિંગ, વેન હી ઇઝ રીડિંગ. તો આપણા મમ્મટાચાર્ય, જેમને વાણી સાક્ષાત સરસ્વતીનો અવતાર કહેવામાં આવે છે, એમણે કહ્યું કાવ્ય પ્રકાશમાં કે શક્તિર્નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. કવિના સર્જનમાં લોકશાસ્ત્રાદિના દર્શનથી આવતી નિપુણતા અથવા વ્યુત્પત્તિની આવશ્યકતાને એમણે ખૂબ મહત્ત્વ આપેલું છે. રાજતરંગિણીના પ્રથમ જ તરંગમાં મંગલાચરણ પૂર્ણ થયા બાદ કવિ નોંધે છે કે વંદ્ય કોપી સુધાસ્યંદા આસ્કંદી સ સુકવેર્ગુણ યેન યાતિ યશઃ કાય સ્થૈર્યં સ્વસ્ય પરસ્ય ચ કો અન્યઃ કાલમ અતિક્રાંતમ નેતુમ પ્રત્યક્ષતાં ક્ષમઃ કવિ પ્રજાપતિંસ્ત્યક્ત્વા રમ્ય નિર્માણશાલિનઃ શ્લાઘ્યઃ સ એવ ગુણવાન રાગદ્વેષ બહિષ્કૃતા ભૂતાર્થ કથને યસ્ય સ્થેયસ્યૈવ સરસ્વતી. પ્રથમ તરંગનો ત્રીજો, ચોથો તથા સાતમો શ્લોક છે. અમૃતની ધારાને પણ સુધા એટલે કે અમૃતની ધારાને પણ ઝાંખી બનાવનાર કવિની લેખની પોતાના તથા બીજાના યશને અમરતાનું પ્રદાન કરે છે. ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓનું નિદર્શન કવિ સિવાય બીજો કોણ પ્રત્યક્ષ મૂર્તિમંત સ્વરૂપે દર્શાવી શકે. મમ્મટે કવિની સૃષ્ટિ એ વિજય પામે છે એની ખૂબ સરસ વાત કરી છે. કવેહે સૃષ્ટિ જયતી, જેમની વાણી રાગ દ્વેષનો બહિષ્કાર કરીને એક ન્યાયમૂર્તિ, સ્થેય, ન્યાયમૂર્તિ માટે કલ્હણે શબ્દ પ્રયોજ્યો છે. સ્થેયની જેમ ભૂતકાલીન ઘટનાઓની હારમાળાને યથાર્થ રૂપે પ્રસ્તુત કરે છે તે ગુણવાન કવિ પ્રશંસાને પાત્ર છે. પ્રાચીન કાળના પ્રાપ્ત પુસ્તકો, અપ્રાપ્ય ગ્રંથોના ઉદ્ધરણો, બધા જ પ્રકારની ઐતિહાસિક સામગ્રીનું નિરીક્ષણ, અવલોકન વગેરેને એક ન્યાયાધીશની જેમ એક તુલા ત્રાજવું, તુલા ઉપર વિવેક બુદ્ધિથી તોલીને તે વિચારને કવિએ રાજતરંગિણીમાં લિપિબદ્ધ કર્યો છે. કલ્હણ આત્મવિશ્વાસપૂર્વક જણાવે છે કે ઇદમ નૃપાણામ ઉલ્લાસે હરાસે વા દેશકાલયો વૈષજ્ય ભૂત સંવાદી કથા યુક્તોપયુજ્યતે સંક્રાંત પ્રાક્તન અનંત વ્યવહાર સુચેતસ કસ્ય ઈદૃશો ન સંદર્ભો યદિ વા હૃદયં ગમઃ. અર્થાત રાજાઓના વિકાસ અને હ્રાસ, પતન એની પરિસ્થિતિમાં મારું કાવ્ય દેશ અને કાળ અનુસાર તેમને માટે ઉત્સાહ અને શાંતિવર્ધક તથા ઉપયોગી સિદ્ધ થશે. એવો કયો સચેતન સહૃદય વ્યક્તિ હશે કે જે અનંત વ્યવહારોથી પરિપૂર્ણ મારા આ ગ્રંથને હૃદયમ ગમ નહીં કરી શકે. આ સાથે ચતુર્થ તરંગમાં પણ તેઓ કહે છે કે સાહિત્ય શાસ્ત્રના પ્રણેતા ભટ્ટોદ્ભટ, જેમણે કાવ્યાલંકાર સાર સંગ્રહની રચના કરી, આચાર્ય વામન કાવ્યાલંકાર સૂત્રવૃત્તિની રચના કરી, આચાર્ય શંકુક
ભરત મુનિએ જે રસસૂત્ર આપ્યું, વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, એ સૂત્ર ઉપર 4 વિવેચકોએ પોતપોતાના જુદા જુદા મતો પ્રદર્શિત કર્યા છે. ભટ્ટ લોલ્લટ, આચાર્ય શંકુક, ભટ્ટ નાયક અને અભિનવ ગુપ્ત. વિશેષ ચર્ચામાં આપણે જતા નથી, પરંતુ આચાર્ય શંકુક અનુમિતિવાદના પ્રણેતા, ધ્વન્યાલોકકાર આનંદવર્ધનાચાર્ય, કવિ કંઠાભરણના રચયિતા ક્ષેમેન્દ્ર વગેરે આચાર્યોના ગ્રંથોનો કવિએ ખૂબ ગહનતાથી અભ્યાસ કર્યો છે. આચાર્ય ભામહ કાવ્યાલંકારમાં કાવ્યના હેતુઓની ચર્ચા કરતી વખતે કહેતા હોય કે વિલોક્યાન્ય નિબંધાંશ્ચ કાર્ય કાવ્ય ક્રિયાદરઃ. કથનાનુસાર કલ્હણે અનેક કવિઓની કાવ્ય રચનાઓનો અભ્યાસ કર્યો હતો, જેમ કે મહાકવિ કાલિદાસની કૃતિઓ, બાણભટ્ટનું હર્ષચરિત, બિલ્હણનું વિક્રમાંકદેવ ચરિત, શંકુક રચિત ભુવનાભ્યુદય, રત્નાકરનું હરવિજય, આનંદવર્ધનનું દેવી શતક, ભલ્લટનું ભલ્લટ શતક તથા પદ્મમંજરી, મંખ કે પછી મંખક એનું શ્રીકંઠ ચરિત તથા શ્રીકંઠકોશ વગેરે કાવ્યગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા તથા વિશ્વ સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવનાર 2 પ્રાચીન મહાકાવ્યો રામાયણ અને મહાભારતનું આપણા કવિનું સૂક્ષ્મ અધ્યયન કૃતિમાં અવારનવાર જોવા મળે છે. નાસ્તિ કાકુત્સ્થાત પાર્થિવઃ પ્રભુઃ. આ કાકુત્સ્થ એ સૂર્યવંશી રાજાઓને માટે પ્રયોજાતી ઉપાધિ છે. ત્યાર પછી વાયુપુત્રાયિતમ પંગ્વા તયા સંઘાબ્ધિલંઘને પરિભવમ લંકેશ્વરો લબ્ધવાન વગેરે પદ્યાંશોનો પ્રયોગ તથા મૈનાક પર્વતનું આખ્યાન, રામનો અભિષેક, રામનો વનવાસ, નિર્વાસન, ગંગાવતરણ, સીતાજીનું અન્વેષણ, સુગ્રીવ સાથેની મૈત્રી, વાલી વધ, હનુમાન વડે સમુદ્ર તરણ વગેરે અનેક કથાઓના ઉલ્લેખ દ્વારા કવિનો રામાયણનો અભ્યાસ જોઈ શકાય છે. મહાભારતના અનેક પાત્રો વણથંભી વણઝાર છે. મહાભારતના પાત્રોની અહીં કૃષ્ણ, બલરામ, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દુર્યોધન, કર્ણ વગેરે મુખ્ય પાત્રોના નામો તથા અનેક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ દ્વારા કરવામાં આવેલા જ્યોતિષ શાસ્ત્ર વિષયક વર્ણનો દ્વારા અવશ્ય કહી શકાય કે તેમણે જ્યોતિષ શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. ફલિત જ્યોતિષ એનું ગહન અધ્યયન આપણને જોવા મળે છે એમની કૃતિમાં. રાજતરંગિણીના સપ્તમ તરંગમાં રાજા હર્ષ એની જન્મકુંડળીનું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ણન કર્યું છે કે કયો ગ્રહ કયા સ્થાનમાં છે ને એવી ખૂબ એમણે વિશાળ ચર્ચા કરેલી છે. દુર્યોધનની જન્મકુંડળીની જેમ અહીં પણ વંશના ઉચ્છેદનો યોગ જોઈ શકાય છે આ કવિ હર્ષની રાજા હર્ષની જન્મકુંડળીમાં. પ્રથમ તરંગના પદ્યયુગલમાં જ્યોતિષીઓ દ્વારા પ્રતિપાદિત નક્ષત્રોની ગતિ દર્શાવીને યુધિષ્ઠિરના સમયમાં તેઓ પ્રકાશ પાથરે છે. વૃક્ષાદ્રશમ શતે નાબ્દૈર્યાસુ ચિત્ર શિખંડિષુ તચ્ચારે સંહિતાકારૈ એવં દત્તોત્ર નિર્ણય આ સંબંધાસુ મુનય શાસતી યુધિષ્ઠિરે નૃપતૌ ષડ્દ્વિક પંચ દ્વિયુત શક કાલસ્તસ્ય રાજ્યસ્ય. અર્થાત સપ્તર્ષિ ગણો જ્યારે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં 100 વર્ષ પછી જતા હોય છે. રાજા યુધિષ્ઠિર પૃથ્વી ઉપર શાસન કરતા હતા ત્યારે સપ્તર્ષિઓ એ મઘા નક્ષત્રમાં હતા.
કલ્હણ અહીં સંહિતાકાર શબ્દ પ્રયોગ દ્વારા બૃહત સંહિતાના રચયિતા જે વરાહ મિહિર 6ઠ્ઠી સદીમાં 4000 શ્લોકોમાં તેમણે જે રચના કરેલી છે બૃહત સંહિતાની એનો પણ ઉલ્લેખ કરે છે. 8મા તરંગમાં કવિ બૃહત સંહિતામાં નિરૂપિત વૃષ્ટિ ચિહ્નો એનો પણ ઉલ્લેખ કરે છે. રાજતરંગિણીના 3ય તરંગમાં સૂર્ય જ્યોતિ, અદ્ભુત શ્લોકો બધા આપેલા છે, પરંતુ પ્રવક્તા પ્રચેતાજી એના વિશે થોડો વધુ પ્રકાશ પાડશે. સૂર્ય જ્યોતિ તથા જલ, પાણીનું પણ આબેહૂબ વર્ણન એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, કોઈક એક નિષ્ણાત સાયન્ટિસ્ટ હોય એની જેમ એમણે રજૂ કર્યું છે. ભારતીય પુરાકાલીન લેખકોમાં ભૌગોલિક સ્થિતિનું યથાતથ વર્ણન કરનાર લેખક તરીકે કલ્હણનું નામ આપણે સૌ પ્રથમ હરોળમાં, પ્રથમ પંક્તિમાં મૂકી જ શકીએ. ભારતના વિવિધ ક્ષેત્રોનું, પ્રદેશોનું કલ્હણ જેવું સર્વાંગીણ જ્ઞાન બીજા કોઈ પણ લેખક કે કવિની રચનામાં જોવા મળતું નથી. પ્રથમ તરંગમાં સિંધુ નદીના કિનારાનું તથા કાલિંદી નદીનો પુલિન રેતાળ કાંઠો એનું વાસ્તવિક સ્વરૂપ રજૂ કર્યું છે. જે પ્રદેશોનું અને નગરોનું કલ્હણે વર્ણન કર્યું છે એ બધા જ સ્થળોની સંભવતઃ યાત્રા પણ તેમણે કરી હતી. બહુમુખી પ્રતિભા સંપન્ન કવિ કલ્હણે મહર્ષિ પાણિનીય વ્યાકરણ પરંપરાનો, આચાર્ય પતંજલિના મહાભાષ્યનો, આચાર્ય વામનકૃત કાશિકા વૃત્તિનો અભ્યાસ કર્યો હતો. ચતુર્થ તરંગમાં રાજા જયાપીડે વૈયાકરણ ક્ષીરસ્વામીના ગુરુપદ હેઠળ શબ્દવિદ્યા, વ્યાકરણ માટે એ વખતે શબ્દવિદ્યા શબ્દનો પ્રયોગ થતો હતો, એનો પણ અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે. કવિ કલ્હણના સમયમાં ભાસ, કાલિદાસ, ભવભૂતિ વગેરે પ્રમુખ નાટ્યકારોની કૃતિઓની ચોમેર પ્રશંસા થતી હતી. કવિએ આ બધા જ નાટ્યકારોની કૃતિઓનું અધ્યયન કર્યું હતું. ચતુર્થ તરંગ એનો એક જ શ્લોક માત્ર હું કહું તો કવિર વાક્પતિ રાજ, ગૌડ વહો, પ્રાકૃત કૃતિ છે મહાકાવ્ય, ગઉડ વહો. કવિ વાક્પતિરાજ શ્રી ભવભૂત્યાદિ સેવિતા જીતો યયૌ યશો વર્મા તદગુણ સ્તુતિ વંદિતામ. એ પદ્યમાં મહાકવિ ભવભૂતિનું કવિએ પરમ સન્માનપૂર્વક વર્ણન કર્યું છે. ઉત્તર રામચરિતના 2ય અંકમાં આવતા શંબુક નામના શૂદ્રની કથાનો પ્રભાવ એ રાજતરંગિણીના બ્રાહ્મણ પુત્ર બલિ એની કથા ઉપર પડેલો જોઈ શકાય છે. 2ય તરંગમાં કવિએ ચંદક નામના નાટ્યકારનો ઉલ્લેખ કર્યો છે. સંભવતઃ કલ્હણે ચંદક રચિત નાટક પણ જોયું હશે. નાટ્યમ સર્વજન પ્રેક્ષ્ય યશ્ચક્રે સ મહાકવિ દ્વૈપાયન મુનેરંશસ્તત્કાલે ચંદકો ભવત. વળી ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાંથી નાટ્ય, નટ, નાટક, નેપથ્ય, રંગ આ બધા જ ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં શબ્દોની ખૂબ વિસ્તૃત સમજૂતી આપી છે. એને પણ આપણે એન્સાઇક્લોપીડિયા કહી શકીએ નાટ્યભૂશાસ્ત્રનો. એમાં જવનિકા વગેરે શબ્દોનો પ્રયોગ કર્યો છે. કવિએ રાજતરંગિણીમાં પ્રાકૃત ભાષા એના શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે. એક પદ્યમાં 8મી સદીના કવિ વાકપતિરાજ, હમણાં જ આપણે જોયું તેમ એમનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પોતાના આશ્રયદાતા કનોજના રાજા યશોવર્માની વિજય યાત્રાની પ્રશંસા કરતા ગૌડ વહો પ્રાકૃત મહાકાવ્યનું કવિએ અધ્યયન કર્યું હશે એમ અનુમાન કરી શકાય. પોતાના કથયિતવ્યને સ્પષ્ટ કરવા કવિએ પુરાણોના અનેક આખ્યાનોના ઉદ્ધરણો આપ્યા છે. નીલમત પુરાણના
વિવિધ સંદર્ભો દ્વારા કવિની આ પુરાણ પ્રત્યેની, બહુ જ પ્રાચીન પુરાણ નીલમત પુરાણ, એમની એ પુરાણ પ્રત્યેની એમની અખૂટ શ્રદ્ધા પણ વ્યક્ત થાય છે. વિલુપ્ત થયેલા 52 રાજાઓમાં ગોનંદ વગેરે 4 રાજાઓના નામ વગેરે કવિએ નીલમત પુરાણમાંથી લીધેલા છે. તેભ્યો નીલમતાદ દ્રષ્ટમ ગોનંદાદિ ચતુષ્ટયમ. કાશ્મીરમાં આવેલા વિવિધ તીર્થોનું પણ કવિએ વિસ્તૃત અધ્યયન કર્યું છે. પોતાની કૃતિમાં તેમણે વિવિધ સ્થળોએ અમરનાથ મહાત્મ્ય, પ્રથમ તરંગમાં અર્ધનારીશ્વર મહાત્મ્ય, દરેક તરંગના પ્રથમ પદ્યમાં કપટેશ્વર મહાત્મ્ય, કપાલલોચન મહાત્મ્ય, કેદાર તીર્થ મહાત્મ્ય, ગયા મહાત્મ્ય છઠ્ઠા અને સાતમા તરંગમાં, જ્યેષ્ઠેશ્વર મહાત્મ્ય, ત્રિપુરા પ્રાદુર્ભાવ મહાત્મ્ય, ત્રિપુરેશ્વર શિવનું તીર્થ છે, ત્રિસંધ્યા મહાત્મ્ય, હરમુક્ત મહાત્મ્ય, નંદીક્ષેત્ર મહાત્મ્ય, બીજા પણ છે અન્ય, એ બધા જ મહાત્મ્યો તીર્થભૂમિ એમનું કવિએ ખૂબ સુંદર સચોટતાથી નિરૂપણ કર્યું છે. ઐતિહાસિક પ્રબંધો વિશે જોઈએ તો સુવ્રત પ્રબંધ, ક્ષેમેન્દ્રની નૃપાવલી કાવ્ય, હેલરાજનો વિશાળ કાવ્ય ગ્રંથ પાર્થિવાવલી, મહાન વિદ્વાન પૂર્વ મિહિરનો ગ્રંથ, છબિલ્લારકનો ગ્રંથ, સંસ્કૃત પુસ્તકોની મેન્યુસ્ક્રિપ્ટ્સ એની હસ્તપ્રતો, તેના પ્રશસ્તિપત્રો, આજ્ઞાપત્રો, તામ્રપત્રો વગેરેનો સૂક્ષ્મ અભ્યાસ કવિએ કર્યો હતો. અનેક મંદિરો, મહેલો, કિલ્લાઓ, નગરો અને પ્રાચીન ભવનો એનો પ્રવાસ કરીને ત્યાંથી ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરી હતી. અત્યંત પ્રતિભાશાળી કવિઓમાં જોવા મળતી સૂક્ષ્મ કુશાગ્ર બુદ્ધિ તથા અન્વેષણ પ્રવૃત્તિને લીધે કલ્હણ એ શ્રેષ્ઠતમ ઐતિહાસિક મહાકાવ્ય લખી શક્યા. દૃગ્ગોચરમ પૂર્વસુરી ગ્રંથા રાજકથાશ્રયા મમ તુ એકાદશ ગતા મતમ નીલ મુનેરપી. એ શ્લોક ઉપરથી કહી શકાય કે કવિએ પ્રતિષ્ઠિત ગણાતા રાજકથાશ્રિત 11 ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો હતો. કૃતિમાં પ્રાપ્ત થતા રાજનીતિના, કૂટનીતિના તથા વિવિધ પ્રકારના શસ્ત્રાસ્ત્રોના શતાધિક પ્રયોગો દ્વારા કવિનું રાજનીતિશાસ્ત્રનું જ્ઞાન પણ જોઈ શકાય છે. આ સાથે જ કવિનો વેદશાસ્ત્રોનો અભ્યાસ, અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, તંત્રશાસ્ત્રાદિનો અભ્યાસ પણ કૃતિમાં પ્રસંગોપાત જોવા મળે છે. કાશ્મીર પ્રદેશના કણ કણથી સુપરિચિત હોવાથી તેઓ કાશ્મીર મંડળ તથા તેની આસપાસના પ્રદેશોનું સચોટ વર્ણન કરી શક્યા છે. આધુનિક વૈજ્ઞાનિકોની જેમ કવિ પૃથ્વીને સમુદ્રરૂપી કંદોરો, મેખલા ધારણ કરેલી કહે છે. સમુદ્રના તટે નિવાસ કરતા વ્યક્તિની જેમ અથવા તો કોઈક પર્યટક, ટુરિસ્ટની જેમ તે સમુદ્રનું આબેહૂબ વર્ણન કરે છે. તેઓ દક્ષિણ સમુદ્ર, પશ્ચિમ સમુદ્ર, પૂર્વ સમુદ્ર, રાજતરંગિણીના તૃતીય તરંગમાં ખૂબ શ્લોકો આપેલા છે તથા લવણ સમુદ્રનો ઉલ્લેખ કરે છે. ભારતની દક્ષિણ દિશામાં ભારતીય સાગર, પૂર્વમાં બંગાળની ખાડી તથા પશ્ચિમમાં અરબી સમુદ્રનો. કાશ્મીર પ્રદેશ સમુદ્રથી હજારો માઇલ્સ દૂર પર્વતમાળાઓથી વીંટળાયેલું છે. એક વાત અવશ્ય નોંધવી જોઈશે કે તત્કાલીન ભારતની રાજકીય પરિસ્થિતિની સાથે સાથે ધાર્મિક ઉથલપાથલ અને જનતા, સમાજ તથા રાજ્ય ઉપર પડતા તેના પ્રભાવનું વર્ણન કલ્હણે જે ચોકસાઈ, સચોટતા અને સૂક્ષ્મતાથી કર્યું છે તે કદાચ સમગ્ર વિશ્વમાં બીજા કોઈ ઇતિહાસકારે કર્યું નથી. વિશ્વના પ્રાચીન ઇતિહાસકારોએ જે તે રાષ્ટ્ર કે દેશના લોકોની મનઃસ્થિતિ પર ઓછું માત્ર રાજનીતિને જ વધુ મહત્ત્વ આપ્યું છે, જ્યારે કલ્હણે જનતા
એટલે કે પ્રજાજનોના માનસિક વિચારો, તેમનો વિકાસ, વૃદ્ધિ, હ્રાસ વગેરે ઘટનાઓનું નિરૂપણ કર્યું છે. આમ પ્રેરણા, તથ્ય અને સ્ફૂર્તિનો સુભગ સમન્વય નોંધાયો છે. અને આથી જ એક નૂતન પ્રણાલી કે નવીન પ્રથાના પુરસ્કર્તા એ કલ્હણ જ છે. પુરાકાલીન લેખકોમાં કલ્હણ એક એવા મહાકાવ્યકાર છે જેમણે રાજાઓ તથા ઘટનાઓની સાથે સંવત, વર્ષ, મહિનો અને દિવસ સાથેની સંપૂર્ણ માહિતી આપી છે. રામાયણ અને મહાભારતમાં સંવતો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ દ્રષ્ટિથી જોતાં પણ માત્ર ભારતના જ નહીં, સમગ્ર ઇતિહાસમાં કલ્હણનું અપ્રતિમ સ્થાન એ અવિસ્મરણીય બની રહેશે. અંતમાં કાશ્મીર ભૂમિની વંદના કરતાં કહીશ કે યત્ર દ્રાક્ષા મધુર મધુરામ દિવ્યધારામ પ્રસૂતે નેત્રાનંદમ વિદધતિ તથા કુંકુમમ કેસરાશ્ચ શૈવાદ્વૈતમ હૃદય સુખમપ્યાતનોતિ પ્રભૂતમ કાશ્મીરાસ્તે ભરત વસુધા ભૂષણાનીવ ભાંતિ રસભરિત ફલાનાં જન્મભૂમિ પ્રભૂતમ રસસહિત કૃતીનાં સૃષ્ટિકર્તૃશતાનાં રસિકજનસુખાનાં મૂલહેતુર બહૂનાં સરસ સરસિજાનાં ભાતિ કાશ્મીર ભૂમિ. અંતમાં આપનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આદરણીય શ્રી મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.